અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની બીજી મુલાકાતની અટકળો પર હાલ પૂરતો પૂર્ણવિરામ લગાવી દીધો છે। 6 દિવસ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ હંગેરીના બુડાપેસ્ટમાં પુતિનને મળીને યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટેના પગલાં ભરવા માંગે છે। જો કે મંગળવારે આ દાવાઓની હવા ત્યારે નીકળી જ્યારે સૌથી પહેલા રશિયાએ આવી કોઈ પ્રસ્તાવિત વાટાઘાટની વાતને નકારી। હવે તો ખુદ વ્હાઇટ હાઉસે જાહેરાત કરી છે કે આ મુલાકાતની તૈયારીઓ હાલ રોકી દેવાઈ છે। ટ્રમ્પે કહ્યું કે તેઓ આ મીટિંગ રદ કરી રહ્યા છે કારણ કે તેઓ ફાલતુ બેઠકોમાં સમય બગાડવા નથી માંગતા। જ્યારે યુદ્ધના મોરચે સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વાતચીત અને મુલાકાતોનો કોઈ અર્થ નથી। આશ્ચર્યની વાત એ છે કે ગયા સપ્તાહે ટ્રમ્પે દાવો કર્યો હતો કે પુતિન સાથે તેમની ફોન પર વાતચીત થઈ હતી અને બંને નેતાઓએ સામસામે મુલાકાત માટે સહમતિ દર્શાવી હતી। તેમણે એમ પણ કહ્યું હતું કે પુતિન તરત જ વાતચીત માટે તૈયાર થઈ ગયા હતા। એવામાં સવાલ એ છે કે સ્વઘોષિત સમાધાન સમ્રાટ ટ્રમ્પની આ વાત ખોટી કેમ પડી? ટ્રમ્પે હવે જે પલટી મારી છે એની પાછળ મુખ્ય કારણ રશિયાનું કડક અને અડગ વલણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સોમવારે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવ વચ્ચે ફોન પર વાતચીત થઈ, જેમાં જણાવાયું કે પહેલા શાંતિ સમજૂતી અને ત્યારબાદ યુદ્ધ વિરામ। એ વલણ પર રશિયા હજુ પણ અડગ છે, જ્યારે અમેરિકા ઈચ્છે છે કે યુદ્ધ તાત્કાલિક બંધ થાય, પરંતુ પુતિન આ માટે તૈયાર નથી। રશિયાનો તર્ક છે કે યુક્રેનનું નાટોમાં જોડાવવું તે તેમની સુરક્ષા માટે જોખમ છે, તેથી યુક્રેન નાટોથી દૂર રહે, રશિયન ભાષા બોલનારાઓ પરનો પ્રતિબંધ હટે અને નવી ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય। રોયટર્સના જણાવ્યા અનુસાર રશિયાએ અમેરિકાને ખાનગી સંદેશ મોકલીને ફરીથી જણાવ્યું છે કે તે યુક્રેનના ડોનબાસ ક્ષેત્ર પર સંપૂર્ણપણે અંકુશ ઈચ્છે છે અને કોઈ પણ શાંતિ સમજૂતી હેઠળ નાટોના સૈનિકોની તૈનાતી ઈચ્છતું નથી। આ સમજૂતીમાં યુરોપિયન યુનિયન પણ પોતાની ભૂમિકા ભજવવા લાગ્યું અને તેણે કહ્યું કે રશિયાએ યુદ્ધ જ્યાં ઊભું છે ત્યાં જ રોકી દેવું જોઈએ। આ યોજનાને યુક્રેન, ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને અન્ય યુરોપીય દેશોએ પણ સમર્થન આપ્યું, પરંતુ રશિયાએ તેને નકારી કાઢીને કહ્યું કે યુક્રેને પોતાના સૈન્ય ઠેકાણાઓને પૂર્વીય વિસ્તારોમાંથી હટાવવા જોઈએ। યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયા શાંતિ વાટાઘાટોને ગંભીરતાથી લેતું નથી, કારણ કે અમેરિકાએ ટોમહોક લાંબા અંતરની મિસાઇલો આપવાનો ઇનકાર કર્યો છે। તેમનું કહેવું છે કે જો અમારી લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા વધશે તો રશિયાની શાંતિની ઈચ્છા વધશે। ઝેલેન્સ્કીની વાત પણ ખોટી નથી। જ્યારે તેઓ ટોમહોક મિસાઇલો માટે અમેરિકા સાથે વાત કરવા ગયા હતા, તેને થોડી વાર પહેલા જ પુતિન ટ્રમ્પ મુલાકાત માટે સહમત થયા હતા, પણ ટ્રમ્પે મિસાઇલ માટે જેવો ઇનકાર કર્યો કે તરત જ પુતિને મુલાકાત માટે નનૈયો ભણી દીધો। નિષ્ણાંતોનું કહેવું છે કે હંમેશની જેમ પુતિન ફરી એકવાર ટ્રમ્પ પાસેથી તે કરાવી ગયા જે તેઓ ઈચ્છતા હતા। તેમણે 2.5 કલાક સુધી ફોન પર વાત કરીને ઝેલેન્સ્કીને ટોમહોક મિસાઇલોની સપ્લાય રદ કરાવી દીધી। એટલા માટે કેટલાક લોકો તો એવું કહી રહ્યા છે કે પુતિનના રૂપમાં ટ્રમ્પને એના માથાનો જ માણસ મળ્યો છે। ટ્રમ્પે ફરી એકવાર ઝેલેન્સ્કી પર ડોનબાસ વિસ્તાર આપવાનું દબાણ કરવાનું શરૂ કર્યું। ફાઇનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ અનુસાર તેમણે ઝેલેન્સ્કીને કહ્યું કે જો તેઓ નહીં ઝૂકે તો યુક્રેન બરબાદ થઈ જશે। જો પુતિન ત્યાં ગયા હોત તો ક્રેમલિનનો આ સંદેશ પણ ગયો હોત કે પુતિન વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ ટ્રમ્પ સાથે નાટોના દેશની જમીન પર ઊભા રહ્યા અને તેમની ધરપકડ પણ થઈ નહીં, જ્યારે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત એટલે કે આઈસીસીનું વોરંટ તેમની સામે છે। મીટિંગ રદ કરવા માટે લાવ્રોવે એ પણ સવાલ ઉઠાવ્યો કે પુતિન બુડાપેસ્ટ કેવી રીતે જશે, કારણ કે પોલેન્ડે ચેતવણી આપી છે કે જો તેઓ તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરશે તો આઈસીસીનું ધરપકડનું વોરંટ લાગુ કરવામાં આવશે। એકંદરે એવું અંદાજવામાં આવી રહ્યું છે કે ખરેખર તો પુતિન આ મુલાકાત માટે તૈયાર જ નહોતા। આ માત્ર ઝેલેન્સ્કીની મીટિંગથી ટ્રમ્પનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો, જે સફળ રહ્યો।